નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાઈ ઉપર કાચા કામના કેદીએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। સાણોદર ગામના વતની અને ભાવનગર જિલ્લા જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે જિલ્લા જેલમાં રહેલ કાચા કામના કેદી ચિરાગ બિપિનભાઈ મકવાણાની બેરેક સામે કાચા કામનો કેદી હાર્દિક પરમાર ઉભો હોવાથી તેને પોતાની બેરેકમાં જતા રહેવાનું કહ્યું હતું। આ બાબતે ચિરાગ મકવાણાએ દિગ્વિજયસિંહને ધમકી આપી હતી। આ બનાવ બાદ દિગ્વિજયસિંહ ગોહિલ પોતાની જગ્યા ઉપર ફરજ બજાવતા હતા ત્યારે ચિરાગ મકવાણાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આ બનાવ અંગે દિગ્વિજયસિંહ ગોહિલે કાચા કામના કેદી ચિરાગ મકવાણા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે।